ગોંડલમાં આપ નેતા જિગીશા પટેલ પર થયેલા હુમલાની ઘટનામાં હવે પોલીસ હરકતમાં આવી છે। ગઈકાલે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં પોલીસ અધિકારી જિગીશા પટેલનું નિવેદન નોંધવા માટે પહોંચ્યા હતા। ત્યારે હવે નિવેદન નોંધાયા બાદ 9 જેટલા લોકો સામે ગોંડલ સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે। સમગ્ર ઘટનાની આપણે જો વિગતે વાત કરીએ તો 2 દિવસ પહેલા જિગીશા પટેલ ઘોઘાવદર રોડ ગોંડલ ખાતે આવેલા સરગમ પાર્કમાં સ્થાનિક લોકોની સમસ્યા સાંભળવા માટે ગયા હતા, પરંતુ કેટલીક મહિલાઓ છે તે જિગીશા પટેલ ઉપર જ ઉશ્કેરાઈ ગઈ। ત્યારબાદ જિગીશા પટેલને આંતરીને તેમની કારને ઘેરાવ કરીને જિગીશા પટેલ પર હુમલાનો પ્રયાસ કર્યો, તેમના ગાડીના કાચ તોડી નાખ્યા। આ ઘટનાને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓમાં પણ રોષ ભભૂકી ઉઠ્યો। આ ઘટના પાછળ ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો હાથ હોય તેવા આરોપો લાગવાની શરૂઆત થઈ હતી। તેના કારણે મામલો ગરમાયો હતો। વિધાનસભા ગૃહમાં પણ ધારાસભ્ય ચૈતર વસાવા અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જિગીશા પટેલ પર થયેલા હુમલાનો મુદ્દો ઉઠાવ્યો હતો। તેના કારણે આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને ગોંડલ પોલીસ દોડતી થઈ હતી। જે બાદ રાજકોટની મધુરમ હોસ્પિટલમાં હાલ જિગીશા પટેલ જ્યાં સારવાર લઈ રહ્યા છે ત્યાં ગઈકાલે ગોંડલ પોલીસ નિવેદન નોંધવા માટે પહોંચી હતી, જ્યાં 40 મિનિટ કરતાં વધારે સમય જિગીશા પટેલના નિવેદન નોંધવાની પ્રક્રિયા છે તે ચાલી હતી। આ દરમિયાન થોડાક સમય માટે રકઝકના દ્રશ્યો પણ સામે આવ્યા હતા। આ ઘટનામાં ટોટલ 9 જેટલા લોકો સામે પોલીસ ફરિયાદ થઈ છે। આ ઘટના વાત કરીએ તો જે 9 લોકો છે તેમાં કૃષ્ણા રાવલ, દ્રષ્ટિ રાઠોડ, મનીષા એક અજાણી મહિલા, ફેમિતબેન ચાણક્ય એક લાલ ટોપીવાળો છોકરો, કેસરી ટી શર્ટવાળો છોકરો, ફેમિતબેનનો છોકરો સબીર અને મુન્નો। આ જે 9 જેટલા લોકો છે તેમની સામે ગોંડલ સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે, જ્યાં પોલીસે મારામારી તેમજ અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે અને હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પરંતુ આજે સમગ્ર મારામારીનો બનાવ સામે આવ્યો છે તેના કારણે ઘેરા પ્રત્યાઘાત પડવાની શરૂઆત થઈ છે। દર્શક મિત્ર, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।